તાલુકા પંચાયત સભાખંડમાં પ્રમુખ લલિતાબેનના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વર્ષ 2025-26નું ₹168 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં ઉપસ્થિત તાલુકા પંચાયત સભ્યોએ નગામા ખાતે શૌચાલયના નિર્માણ બાબતે રજૂઆત કરી હતી, તેમજ નગામા શૌચાલય પ્રકરણમાં જરૂરી તપાસની ખાતરી સભામાં તાલુકા વિકાસ અધિકારી ચંદ્રકાંતસિંહ પઢિયારે આપી હતી। આ ઉપરાંત વિકાસના કામો, ગુણવત્તા અને ભ્રષ્ટાચાર બાબતે ધારાસભ્ય રમણ પાટકર દ્વારા તાલુકા પંચાયતના સભ્યોને સચેત રહેવા ટકોર કરવામાં આવી હતી। ઉમરગામ તાલુકાનું આજનું બજેટ સર્વાનુમતે પસાર થયું છે અને એ બજેટ છે 168,46,99,207 રૂપિયાનું સર્વસંમતે બજેટ પાસ થયું છે। એવું થાય કે તાલુકા પંચાયતથી ચૂંટાયેલા અને કંઈ જ કામ કરતા નથી, ખાલી નામના શોભાને કાઢ્યા એવું થાય। આજ સુધી તાલુકા પંચાયત એટલું બધું કામ થયું પણ આજ સુધી એક પટ્ટી લાગી નથી। એનું કારણ શું છે એ અમને જાણ કરો કે લાગવું જોઈએ કે નહીં લાગવું જોઈએ। અને જે અમે લેટર આપીએ છીએ એ લેટરનો જવાબ તાલુકામાંથી પ્રમુખશ્રીએ મળતો નથી। મેં આગળ બી કીધું કે એસ્ટિમેટ અનુસાર કામ થાય કે નહીં થાય તેનો અમને જવાબ જોઈએ, તો તે બી અમને આજ સુધી તાલુકા પંચાયત સભ્ય થઈને અમને લેટરનો આ જવાબ મળ્યો નથી। ને બીજું છે, નગામ તળાવની અંદર 1,58,000 રૂપિયા અમે ટોયલેટના પાસ કરાવ્યા, તો અમારે એસો સાહેબ કે 50,000 પર 1 યુનિટ બને, ત્યાં 2 યુનિટ બનાવ્યા અને 3 વર્ષ થઈ ગયા ને અમને છે ને મેં લેટર આપ્યો એટલે તરત જ ત્યાં ફેરફાર કોન્ટ્રાક્ટર આવીને લગાવી ગયો। તો એ શક્ય બની શકે કે અમને પૂછ્યા વગર એ કોન્ટ્રાક્ટર ફેરફાર લગાવી જાય? આટલું બધું આ તાલુકાને અમે દેખરેખ રાખીએ। અમારા માજી મંત્રી સાહેબ, ધારાસભ્ય રમણભાઈ પાટકર કે જે ભ્રષ્ટાચાર થાય તેમાં તાલુકા પંચાયત બરાબર નિગરાની રાખે, પણ આજ સુધી અમે ઓબ્જેક્શન ઉઠાવીએ તો એમ કે આ તો એમ કે પેલો કોન્ટ્રાક્ટર કરી ગયો, પેલો કોન્ટ્રાક્ટર કરી ગયો। આજે 2 યુનિટ બન્યા અને ત્યાં છે તો ફેરફાર લગાવી ગયા, એવું બની શકે? અને બીજું, તમે જલ્દી તપાસ કરો અને એની મને જાણકારી આપો એસ્ટિમેટ અનુસાર આ થયું કે નહીં થયું। આજ સુધી અમે જ્યારથી અમે પહેલી જ સ્ટાર્ટમાં મેં લેટર આપેલો કે જે પણ તાલુકા પંચાયતની જે પણ ગ્રાન્ટ આવે એનો એસ્ટિમેટ અમને આપો, તો અમે બી દેખરેખ રાખી શકીએ, જેથી કરીને અમને પણ ખબર પડે કે એસ્ટિમેટ અનુસાર આ કામ થયું કે નહીં થયું। આજ સુધી અમને કઈ લેટર અમને નથી જવાબ આપતો, તો સામાન્ય પ્રજાની શું હાલત થાય?